આજે સાવરકુંડલા કાણેકિયા કોલેજમાં સવારે જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષા હતી. એ પરીક્ષાની અંદર ગૌણ સેવા પસંદગી મંડળે પેપર કાઢ્યા. આજે એ પરીક્ષાના પેપરની અંદર આ લોકોને સ્ટીકર મારેલા હોય છે, બારકોડ સ્ટીકર, એ સ્ટીકર નહોતા ને જે ઉમેદવારોના નામ લખાવ્યા હતા અને ઉમેદવારોની અટક અને સીટ નંબર લખાવ્યા, એની ઉપર વાઇટર મરાવરાવ્યા. પાછા અમુકમાં સફેદ પટ્ટી મરાવી, એમાં નામ દેખાતા હતા. બરાબર, નો એના ઓલા થંપ નહોતા લીધા વિદ્યાર્થીઓના, ઉમેદવારોના. બરાબર, અને આ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે ગામમાં, મને એવું જાણવા મળ્યું છે કે એક દીકરીનું નામ ફાઇનલ છે. બરાબર, એ લોકો એવું કહેવા માગે છે. એટલે ગેરરીતિ છે. કોઈને ટ્રસ્ટીઓ હારે મેં વાત કરી, ટ્રસ્ટીઓ થોથરાતા હતા વાત કરવામાં. ટ્રસ્ટીઓ પછી ફોન બંધ કરી દીધા. છેલ્લે મને એવું કીધું કે હું તમારી યારે સાંજે વાત કરીશ. પછી મારી યારે કોઈ વાત નથી કરી. આ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. પરીક્ષા ફરીવાર લેવાવી જોવે, ઉમેદવારોને પૈસા પાછા મળવા જોવે, સીસીટીવી કેમેરા જોવે. મને શરમ આવે છે. હું ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું અને આ મારે સરકારને મારે વિનંતી કરું છું કે આવા ગેરરીતિ કરવા વાળાને જેલના સળિયામાં નાખો. હું ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર, ચૂંટાયેલો કોર્પોરેટર છું. જો આ લોકો ગેરરીતિ કરતા હોય એની તપાસ થવી જોવે અને એને જેલની અંદર નાખો. અને જે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો હાસા છે એને મેરિટ પ્રમાણે એને નોકરી મળવી જોવે. બરાબર, આ ખોટું જે કરે છે આનું બધું બંધ કરાવવાનો સરકારને મારી વિનંતી છે. મને શરમ આવે છે. હું ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છે ને મારે આ નિવેદન આપવું પડે છે.